શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે ભગવાન અને સાધુના મહિમાની વાતો કરી ત્યારે પ્રશ્ન પૂછ્યો છે. ભગવાન અને સાધુના મહિમાની વાત બહુ વાત કરી ત્યાં પ્રશ્ન પૂછ્યો છે, આવો મહિમાનો સાક્ષાત્કાર કેમ થતો નથી? રાત દિવસ ગમે ત્યાં આપણે સત્સંગ કરીએ ત્યારે આ વાતો તો કરીએ છીએ, પણ કેમ સાક્ષાત્કાર કેમ થતો નથી? તેનો ઉત્તર કર્યો છે, સાક્ષાત્કાર થાય તો છકી જવાય, તકલીફ આવે. એટલે બધું દેખાવા લાગે, બધું તો સાક્ષાત્કાર થાય એને કોઈ દોષ ના રહે અને બધું ઠાળે પડે ત્યારે આ બીજું દોષ નીકળે. હા, ભલે પોતામાં દોષ ના હોય પણ એટલે સાક્ષાત્કાર થાય એટલે સાક્ષાત્કાર થાય તો છકી જવાય. માટે ધીરે ધીરે જ્ઞાન આપે છે અને મહિમા વૃદ્ધિ પમાડે છે. જે હેસ્ટ મેક્સ વેસ્ટ એવું કહેવાય છે કે બધું ઉતાવળે બધું થાય એ બગડે, પણ ધરબીને જ્ઞાન આ ધીરે ધીરે આપે છે અને અંતરજીવમાં ઉતરે છે એટલે બીજો કોઈ દોષ બહાર આવે નહીં. એટલે જેમ ફળ પુષ્પ વૃદ્ધિ પામે છે તેમ થાય છે. એ ભગવાને જેમ ઘટે તેમ આવડે છે અને જેમ ઘટે તેમ કરે છે. હવે આ ફળ ફૂલને બધી ધીરજ આપી છે તો આ ભગવાન ઉતાવળા કેમ થાય એ બધું જાણે છે અને બધું જેમ ઘટે એમ થવાનું છે. તમે ઉતાવળ કરો તો એ કાંઈ ના થાય અને ઉતાવળ કરે બધું બગડે છે. એટલે સ્વામીએ કહ્યું, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ ચાર સંપૂર્ણ હોય ત્યારે ભગવાન ને જરાય તજાય નહીં, ભગવાનને ચોંટી રહે. પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિમાં કંઈક પોલ હોય થોડુંક પણ ઘણું તે એમાં દેશકાળ લાગે ખરા. ઘણે તાત્કાલિક ના લાગે પણ એમાં કાચું રહે એટલે 100% ના થાય, 95% થાય, 98% થાય, જે થાય પણ કાચું રહે. એ ભગવાને જેમ ઘટે તેમ આવડે છે ને જેમ ઘટે તેમ કરે છે. તમે ગમે ઉતાર કરો તો ભગવાન જે ઘટે એમ કરે છે. એમને બધું આવડે છે ને ઠામકું આપે તો ગાંડા થઈ જવાય. ઠામકું એકદમ કીડીને કર્ણ હાથીને મણ એવું કરી નાખે. બધું એક સામટા આપી દે, જેને 5 આપવાનું હોય એને સીધા 5 લાખ આપી દે એવું થાય. મહારાજ કે બધું બગડે. એટલે સ્વામીએ આ વાત કરી. ભગવાન ને સાધુના મહિમાની બહુ વાત કરી તે પ્રશ્ન પૂછ્યો છે, આવો મહિમાનો સાક્ષાત્કાર કેમ થતો નથી? તો મહારાજે બધું સ્વામીએ બધું કારણ બતાવ્યું કે ધીમે ધીમે બધું થવાનું છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આ તો અનંત ભગવાનના ભગવાન છે એટલું જ કહીએ છીએ. એથી આગું કેટલું કહીએ? તે આપણા ઘરમાં આવીને બેઠા છે. આ તો કૂવામાં જેમ હાથી બાંધે છે તેમ છે. કેટલી મોટી પ્રાપ્તિ છે. બધું ઊંઘમાં જાય છે. આ તો અનંત ભગવાન છે. સ્વામી પોતા માટે વાત કરે છે, શ્રીજી મહારાજ માટે નહીં. આ તો આનંદ ભગવાનના ભગવાન છે એટલું જ કહીએ છીએ. એથી આગું કેટલું કહીએ? તે આપણા ઘરમાં તે આપણા ઘરમાં આવીને બેઠા છે. એનાથી
થાય છે કે સ્વામી પોતા માટે જ વાત કરે છે. તે આપણા ઘરમાં આવીને બેઠા છે. આ તો કૂવામાં જેમ હાથી બાંધે છે તેમ છે. તો મહારાજે કે કૂવામાં હાથી બાંધે એમ છે. શ્રીજી મહાની વાત તો પરથી પર છે, હાથમાં આવે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. આપણે તો ભગવાનનો ખપ નથી, પણ ભગવાન આપીને પરાણે ભગવાન આવીને પરાણે આપણને વળગ્યા છે. ખરેખરી વાત છે. આપણે જો નિષ્કાળ સ્વામીએ કહ્યું, ખોરી ખોરીને ખોર્યું સર્વે ખપવાળાની ખોટ રે. હવે તે વખતે તો ગુણાતીતાન સ્વામી પણ ગેલાને કાંઠે હોઈ જતા. એ કેટલો તો ખપતો હશે જ, પણ તોય નિષ્કાળ કે ખોરી ખોરીને ખોર્યું સર્વે ખપવાળાની ખોટ રે. હજી ખપવાળાની ખોટ એટલે સ્વામી કહ્યું કે આપણે તો ભગવાનનો ખપ નથી. આપણે ગમે એટલું બધું ખપ દેખાડતા હોય પણ એ કંઈ ખપ ના કહેવાય. ખપ તો એક તાર થઈ જાય. આપણે તો ભગવાનનો ખપ નથી, પણ ભગવાન આવીને પરાણે આપણને વળગ્યા છે. તે મહારાજ કે ભૂત વર્ગે છે તે પણ નથી મૂકતું, તો અમે કેમ મૂકશું? ભૂત પણ જેને વર્ગે એને તાય તોબા કરી નાખે, છોડે જ નહીં. એટલે તો મહારાજ કહે કે આ ભૂત મૂકતું નથી તો અમે કેમ છોડીએ? એવા ભૂત વર્ગે છે તે પણ નથી મૂકતું, તો અમે કેમ મૂકશું? સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. ભગવાન જીવના ગુના સામું જોતા નથી. તે કોઈ જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે છે, હું ગુનેગાર છું, તો તેના ગુના ભગવાન માફ કરે છે. આપણે કેટલાય ગુના માફ કરે, કેટલાય. આપણને આપણા ગુનાની ખબર નથી. આપણે ગુના કેટલા બધા થાય છે, પણ એ ભગવાન બધા માફ કરે છે. અને ખરેખર જે સ્તુતિ કરીને ભગવાનને અરજ કરે, મારા ગુના માફ કરો, તો ભગવાન અવશ્ય માફ કરે છે. એમનેમાં બધા ગુના માફ કરે જ છે, પણ તોય સ્તુતિ કરીને કરે તો ભગવાન ખૂબ માની લે છે અને તાત્કાલિક ત્યાં ગુના માફ કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. અમને તો એક જન્મ મરણના રોગ ટાળતા આવડે છે, બીજું આવડતું નથી. સ્વામીને 1 થી 10 સુધી ગણતા આવડે નહીં. એમાં એવું તો પણ જન્મનો રોગ ટાળતા હોય. કોઈ કહે કે ભાઈ મને પાટાપિંડી આવડતી નથી, પણ FRCS હોય તો એમાં બધું શું બાકી રહે? તો એવી સ્વામી વાત કરી કે અમને એક જન્મનો રોગ ટાળતા હોય, બીજું આવડતું. બીજું જોઈએ શું? જન્મનો રોગ ટાળતા એ રોગ છે અનંત કાળથી આપણને વર્ગ્યો છે. જન્મ મરણ ચાલ્યા જ કરે છે. તો સ્વામી કહે કે એ જન્મનો રોગ ટાળતા આવડે છે, બીજું બધું આવડે કે ના આવડે, પણ આ બધા કેટલી મોટી વાત થઈ ગઈ. એટલે પણ આપણે સામાન્યપણે લઈ લઈએ, વાંચી જઈએ અને પાસ ઓન કરીએ કે જન્મનો રોગ ટાળે, પણ એમાં જે વિચાર કરીએ તો શું બાકી રહે? કારણ કે અનંતકાળથી જીવને આ જન્મનો રોગ લાગુ પડ્યો છે. એમાં તો કોઈ મુકાયો નથી. એક તો મહારાજ સ્વામી પૃથ્વી પર આવ્યા અને એમને વડે જ આ જન્મનો રોગ ટળ્યો છે. બાકી કોઈ રીતે ટળ્યો નથી. ઠેઠ પાતાળથી પ્રકૃતિ પુરુષ સુધી બધા માયાના ગર્ભમાં છે, માયાના પેચમાં છે. એટલે માયા એટલે આ જન્મ મરણ તો થયા જ કરે. તો શ્રીજી મહારાજ અને ગુણાતીતાન સ્વામી બ્રહ્મ અને પરબ્રહ્મ એ બે જ
આ રોગ ટાળી શકે એમ છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય તો આ લોકને આ દેહ તે ગમે નહીં ને આ લોકમાં રહેવું પડે તે દુઃખ થાય એમ બોલ્યા. જો સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય, કોઈ ક્યાંય બંધાય નહીં, કંઈ એવું થઈ જાય તો મહારાજે કહ્યું કે બીજો શું થાય? સર્વ પ્રકાર આસક્તિ ટળી જાય તો આ લોકને આ દેહ ગમે નહીં. તો આ દેહ ગમે નહીં તો દેહમાં આવું કેમ? અને મુક્તને પણ મહારાજ જન્મ ધરાવે છે તે એને તો આસક્તિ છે જ નહીં, તે આવે કેમ દેહમાં? પણ મહારાજની મરજી ઈચ્છા પ્રમાણે બધું કરે તો મુક્તો પણ આ દેહ ધરીને આવે છે બીજાના કલ્યાણ માટે. એનું તો કોઈ બાકી છે નહીં. સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય છે તો આ લોકને આ દેહ તે ગમે નહીં ને આ લોકમાં રહેવું પણ ગમે નહીં. જેમ ચીતરી ચડે બધી આ છી થાય આ લોકનું. આ એકાંતિકના મતે પણ અનંતકોટી બ્રહ્માંડનું સુખ છે તે વિષ્ટા ને તેની વિષ્ટા ને તેની વિષ્ટા એમ મનાય છે. તો જો આજે આવી રીતે ટળી જાય બધું ફેસલો થઈ જાય તો આ લોકમાં રહેવું ગમે જ નહીં. ભગવાન મુક્તોને લાવે છે પણ ગમે નહીં. પણ એ તો જ્ઞાને કરીને સમજણે કરી નિર્લેપ કરે છે. સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય તો આ લોકને આ દેહ તે ગમે નહીં ને આ લોકમાં રહેવું પડે તે દુઃખ થાય એમ બોલ્યા. અને આ લોકમાં રહેવું તો મહારાજ સ્વામીનું કેટલું દુઃખ થતું હશે આપણે વિચાર કરીએ તો. કાદવમાં રહેવું પડે એના જેવું થાય. મહારાજ એકાલિંગ મતે વિષ્ટાની વિષ્ટા. હવે એવું હોય તો કેવી રીતે ગમે? તો એને આપણને ગમે છે એટલે આપણે બધી ખોટ છે, પ્રાપ્તિની વાત સમજાવી નથી. તે ઉપર પ્રશ્ન પૂછ્યો છે, આસક્તિ રહે છે તેનું દુઃખ થાય છે તેનું કેમ કરવું? હવે આસક્તિ આ લોકમાં આવ્યા, આસક્તિ રહે છે તેનું કેમ કરવું? પછી તેનો ઉત્તર કર્યો છે, એ દુઃખ સારું છે, એ દુઃખ સારું કરે છે. કેમ જે નિર્માની રહેવાય અને ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે ને દેહનું રૂપ તો ગામ ફળીણીમાં સુરા ખાચીને કાન દેખાડ્યો તે ભેગી ઉલટી થઈ તેમ બીજાને થાય દેખાય તો એવું થાય. આ બધું લાર્જ સ્કેલમાં બધું જે આપણે ઓર્ડનરી ભાવે બધું કરીએ છીએ એટલે એમાં બધું સરખું રહે છે ચાલે. પણ સુરા ખાચરને કાનનું રૂપ દેખાડ્યું ભેગી ઉલટી થઈ તો બધાનું આપણે આપણું આ પેટ ચીરે અને દેખાડે તો બધું કેવું બધું થાય, લોહી ને કફ ને બધું વિષ્ટા ને બધું દેખાય. એટલે આ ઉપરથી ઢાંકી રાખી છે આ રેશમની કોથળીથી એટલે બધું સારું છે. નહીં તો અંદર તો બધું ભયંકર છે. એ દુઃખ સારું કરે છે. એ આસક્તિ છે, આસક્તિ રહે છે તેનું દુઃખ થાય છે તેનું કેમ કરવું? આસક્તિ તો રહે છે અને એનું દુઃખ પણ થાય છે. નથી થતું એવું નહીં. અજ્ઞાની હોય એને દુઃખ ના થાય, પણ જ્ઞાની હોય આપણે તો સત્સંગ થયો છે એટલે જ્ઞાન પણ છે, આસક્તિ રહે છે એ અને દુઃખ પણ થાય છે. પછી તેનો ઉત્તર કર્યો છે, એ દુઃખ સારું કરે છે. એ ગમે એમ કરીને એ દુઃખ સારું કરે છે આપણા હિતમાં. એટલે આ બધું સામાન્યપણે રાખ્યું છે
તમે દુઃખી થાઓ અને મને આ શક્તિ છે, દુઃખ પણ થાય અને બધું રહે, એ મહારાજ કે બધું સારું જ છે. કેમ સારું છે? તો જે નિર્માની રહેવાય, નિર્માની મોટા મોટી બધું આ માન છે અને મન સાથે કનેક્શન છે. માન અને મન એટલે મન જ્યાં સુધી છે ત્યાં સુધી તમારે માન આવવાનું છે. એ દુઃખ સારું છે. કેમ નિર્માની રહે ને ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે. એટલે જો ભગવાન કરતા હશે ઠીક જ કરતા હશે. આપણે દોડ પણ કરીએ ને બધું, પણ મહારાજ ભગવાન કરે ઠીક જ કરતા હશે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. વચનાવત વંચાઈને તેમાં બહુ વાત કરીને બોલ્યા છે. આવું જ્ઞાન તો સંગે કહીને કાળે કહીને થાય. જેમ વિદ્યા ભણે છે તેમ થાય, પણ અનુગ્રહ થકી ન થાય. જે કેવળ દ્રષ્ટિએ કરીને થાય જ નહીં. એ ભણવું પડે, સમાગમ કરવો પડે અને સમજણ બધી અવરી આડી અવરી સમજણ છે એ દૂર થાય અને પછી સુખ થાય. પણ માટે જ્ઞાન શ્રેષ્ઠ છે. એટલે ટૂંકમાં જે સમજણ છે એ મોટું સાધન છે. સમજણ હોય એટલે બધું બેલેન્સ થાય અને આપણે દેહને ને આત્માને બધું બેલેન્સ થાય અને અંદર પણ બેલેન્સ થાય. વિશેષ જ્ઞાન જેમ જેમ વિશેષ જ્ઞાન થતું જાય એમ બધું એક સમજણથી જ બધું થવાનું છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. વચનામતની આખી પ્રતો પણ સત્સંગમાં સહાય કરે નહીં. એ તો પુસ્તક મૂકીને પણ ચાલ્યા જાય છે. માટે સહાય તો આવા સાધુ કરશે. એટલે સાધુની એ ટૂંકમાં સાધુ એકાંતિક ભક્તો હોય એ સહાય કરશે. તમે બીજા કોઈ નહીં કરે. એટલે સ્વામીએ તો આવા સાધુ કહ્યું એટલે સ્વામી કહ્યું કે પોતાના મુખે પોતાના વખાણ ન કરવા. પણ સ્વામી ના કહે તો કોણ કહે? મહારાજ આવીને કે મારા તો કહ્યું છે પણ તો સમજાવ્યું નથી, તો સ્વામીને કહેવું પડે. વચનાથની આખી પ્રતિ પણ સત્સંગમાં સહાય નહીં કરે. જો ખરેખર તે તો પુસ્તક મૂકીને પણ ચાલે જાય છે. તો પછી કરવું શું? એટલે માટે સ્વામી કહે કે માટે સહાય તો આવા સાધુ કરશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.